વાંચું છું ત્યાં ધ્યાન આપો। અહીંયા લક્ષ્મીબાઈ આપેલું છે, મુસ્કુરાકર શાબાશ મેરી કર્નલ तुम लोगों से मुझे यही आशा है। હવે લક્ષ્મીબાઈ છે એ શું કહે છે? શાબાશ મેરી કર્નલ, એટલે કે તમારા બધાથી મને આ જ આશા છે। जिस स्वराज की नींव तुम जैसी नारियाँ बनाने जा रही है वह निश्चय ही महान होगा। હવે એણે શું કીધું કે તમારા સ્વરાજની નીંવ, બરાબર, એટલે સ્વરાજ મેળવવા માટે જે શરૂઆત કરી રહી છે એની નીંવની શરૂઆત એટલે કે પાયાની શરૂઆત છે એ તમારી જેવી નારીઓ છે એ બનાવી રહી છે, એટલે કે નક્કી આ મહાન જ હશે। मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता। હવે એણે શું કીધું કે મને કે એ વાતની ચિંતા નથી કે યહ સમય છે એ સમય છે કે મારા જીવનમાં આવે કે નહીં આવે, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है। લક્ષ્મીબાઈ શું કહે છે કે મને એક વાતનું ખાલી દુઃખ છે કે આપણી પાસે એ કહે કે અમારી પાસે શક્તિ છે, કે આપણી પાસે શક્તિ છે પરંતુ છતાં પણ આપણે અત્યારે દુર્બળ છીએ, એટલે શક્તિ વિહોણા છીએ। हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है। હવે એણે શું કીધું કે આપણી સેનામાં એ કે તાત્યા જેવા સેનાપતિ છે છતાં પણ આપણી જે સેના છે એની અંદર અનુશાસન નથી। हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं। એણે શું કીધું? લક્ષ્મીબાઈ શું કહે છે એ કે આપણી પાસે ગ્વાલિયરનો કિલ્લો છે છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી। ક્યો જાનતી હો ક્યો? હવે એનું શું પૂછે છે? તને ખબર છે કે કેમ? જુહી जानती हूँ महारानी हम विलासिता में डूब गए। હવે એણે શું કીધું? जानती हूँ महारानी કે એટલે શું કહે છે? કોણ કહે છે? જુહી શું કહે છે લક્ષ્મીબાઈને કે મહારાની કે હું જાણું છું એ કે શું કામ કે એવું થયું છે કે આપણે બધા વિલાસિતા માટે એશો આરામની જિંદગી વ્યતીત કરવામાં અત્યારે બધાએ પોતે પોતાની રીતના મસ્ત બનેલા છે, એને કારણે કે એ વસ્તુ બનતી શક્ય નથી। તभी मुस्कुराती हुई मुद्दर वहाँ प्रवेश करती है, मुद्दर प्रवेश करे છે। मुद्दर कौन कहता है कि हम विलासिता में डूब गए? એટલે મુદ્દર શું પૂછે છે? કોણે કીધું આપણે બધા એસો આરામ ભોગવવામાં ડૂબી ગયા છીએ? વિલાસિતા મેં ડૂબે હે રાવ સાહેબ। એણે શું કીધું? વિલાસિતામાં છે એસો આરામમાં જીવન વ્યતીત કરવામાં અત્યારે કોણ ડૂબેલું છે? તો કે રાવ સાહેબ ડૂબેલા છે। બાંદા કે નવાબ સેનાપતિ તાત્યા, એણે શું કીધું? બાંદા કે નવાબ અને સેનાપતિ તાત્યા। જુહી સહસા નહીં, મુદ્દર સેનાપતિ નહીં। હવે જો જુહી છે એ પોતે રાવ સાહેબનું ને નવાબ સેનાપતિનું નામ લે છે તો જુહી શું કહે છે? નહીં મુદ્દર કે સેનાપતિ નથી। मुद्दर मुस्कुराती है ओह समझती हूँ तुम तो उनका पक्ष लोगे। હવે જો જુહી મુદ્દર શું કહે છે એ કે પોતે હસે છે ને કહે છે હા એ કે તું એનો જ પક્ષ લે, કેમ કે જુહી છે એ સેનાપતિને પ્રેમ કરતી હોય છે એટલે એમ કહે છે હા તું એનો જ પક્ષ લઈશ। જુહી દૃઢ સ્वर में उसका पक्ष नहीं लेती लेकिन जो तथ्य है એટલે કે જે એનો કે હું પક્ષ લેતી નથી પરંતુ જે સાચું છે उसका छिपाया नहीं जा सकता, उसको छिपाया नहीं जा सकता, એટલે કે જે સાચું છે એને કે કાંઈ આપણે સતાડી શકીએ નહીં। સરદાર તાત્યા રાવ સાहब को अपने तन मन का स्वामी मानते। હવે જો એણે શું કીધું? સરદાર તાત્યા રાવ સાहब को अपने तन मनના સ્વામી છે એ પોતે માને છે। मुद्दर और तुम उनको अपना स्वामी मानती हो। હવે એ શું કહે છે? મુદ્દરને કહે છે તો તું એને કે તારો કે સ્વામી માને છે એ કે એમ એને પૂછે છે। એની પછી છે और तुम उनको अपना स्वामी मानती हो पूछे છે। કોણ પૂછે છે? મુદ્દર પૂછે છે। જુહી શું જવાબ આપે છે? हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी। એણે શું કીધું? हाँ હું એને મારો સ્વામી માનું છું અને માનતી રહીશ, लेकिन उनसे भी अधिक है महारानी को अपना स्वामी मानती हूँ। એણે શું કીધું? हाँ એનાથી પણ વધારે હું મહારાનીને મારો સ્વામી માનું છું और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ। એણે શું કીધું? મહારાનીથી પણ વધારે હું મારા દેશને પ્રેમ કરું છું અને એને હું મારો સ્વામી એનાથી વધારે માનું છું। देश के लिए मैं सरदार को भी ठुकरा चुकी हूँ। એણે શું કીધું? દેશ માટે કે હું સરદારને પણ ઠુકરાવી શકું છું અને ઠુકરાવી ચૂકેલી છું એમ। મુદ્દર સકપકાશ કર, હવે પોતે આશ્ચર્યચકિત થઈ અને પોતે અચાનક જવાબ બોલે છે। જુહી તું તો नाराज हो गई। એને શું કહે? તું તો કે नाराज થઈ ગઈ। मेरा यह मतलब नहीं था, मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं है। હવે મુદ્દર છે એ પોતે જુહીને શું કહે? તું ખોટું તને લાગી કે પરંતુ કે તું એને તારા સ્વામી માને જ છે તો તું એને સમજાવતી કેમ નથી એમ મુદ્દર કહે છે। લક્ષ્મીબાઈ જુહીને ઉन्हें रोका है मुद्दर। લક્ષ્મીબાઈ શું કહે છે? જુહીએ કે એને રોકવાનો પ્રયત્ન કરેલો છે। मैं जानती हूँ जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो उसने उनको बुरी तरह दुत्कार दिया था। હવે જો લક્ષ્મીબાઈ શું કહે છે કે હા કે મને ખબર છે જ્યારે રાવ સાહેબે કે તાત્યા ઉસે નાચને કે લીએ એને બોલાવતા હતા
ત્યારે એ કે બહુ જ કે ખરાબ રીતના એને ખીજાયેલા હતા અને ના પાડી દીધી હતી. જુહી, હા રાની મેં સ્વરાજ કે લીએ નાચ શકતી હું. જુહી શું કહે છે, હા રાની કે હું સ્વરાજ માટે નાચી શકું છું, બરાબર નાચતી રહું. હવે એણે શું કીધું, હાય કે હું સ્વરાજ માટે નાચતી રહીશ. परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकते. परंतु જે વિલાસિતા ऐशो आराम में जो डूबेला है एना माटे के फांसी फंदो हूँ बनी सकूँ नहीं. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ. જે વ્યક્તિ મને આવું કરવાનું કહે છે એને કે હું મારાથી દૂર જ કરી દઉં છું, એટલે કે ઠોકર માર દઉં છું. લક્ષ્મીબાઈ दीर्घ निश्वास लेकर, ठोकर ही तो नहीं मार सकती हूँ जूही, यही दर्द तो हमें कचोट रहा है. अगर ठोकर मार कर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी. હવે એને શું કીધું, એ કે જોઈ કે હું એને એ કે ઠોકર કે મારી શકત તો એ કે વાત જ શું હતી. એ કે તો એ કે હું એને ક્યારની કે ઠોકર મારી અને એને જે કોઈ નશો છે એ કે હું દૂર કરી શકત. જૂહી, ભાઈ સાहब मैं औरों की बात नहीं जानती. હવે એને શું કે જોઈ શું કહે છે, લક્ષ્મીબાઈને શું કહે છે, હું કે બીજાની વાત નથી જાણતી. મુझे આજ્ઞા દીજે, મેં ઠોકર મારને કો તૈયાર હું. એને શું કીધું, હું કે ઠોકર મારવા માટે તૈયાર છું. મુદ્દત, और मैं भी तैयार हूँ भाई साहब. મુદ્દત શું કહે છે, હું પણ તૈયાર છું. ચલો હમ સબ ચલકર ઉસકી નીંદ હરામ કરી દે. એણે શું કીધું, ચાલો કે હવે આપણે બધા મળી અને એની નીંદર હરામ કરી દે, એટલે કે એને નીંદમાંથી જગાડી, કાર્ય કરવા માટે એને પ્રેરણા આપી. लक्ष्मीबाई, नहीं मुद्दत नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते. अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से जगा सकते. હવે એને શું કીધું, ના કે આપણે એની નીંદ કે હરામ નથી કરવી, નીંદ હરામ કરના એટલે કે ગહરી ચિંતા મેં ડાલના એમ થાય. એનો અર્થ શું થાય, ગહરી ચિંતા મેં ડાલના, તો કે આપણે એને ચિંતામાં ન ડાલવું, પરંતુ દુશ્મન જ્યારે એની ઉપર કે આક્રમણ કરશે ત્યારે ઓટોમેટિક જ એટલે કે અચાનક ત્યારે જ એની નીંદ છે એટલે કે ત્યારે જ એ પોતે કાર્ય કરવા માટે જાગી જશે, जगा सकते हैं. जूही, दुश्मन को ठोकर, यह आप क्या कह रही है. जूही पूछे છે દુશ્મનની ઠોકર કે એ તમે શું કહી રહ્યા છો એમ એ પૂછે છે. जूही, लक्ष्मीबाई, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती. હવે શું કીધું, દોસ્ત જ્યારે કે કોઈ અવિશ્વાસ જ્યારે દેખાવે બરાબર ત્યારે એની ખાઈ છે એ ખૂબ જ એટલે કે એને આઘાત ખૂબ જ લાગતો હોય છે અને એને કારણે છે એ પોતે એ જે કોઈ કાર્ય છે એ કાર્ય પ્રત્યે જાગી જશે. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किसी दृष्टि से देखते हैं. એટલે શું કે તું નથી જાણતી કે આપણે બધા એકબીજાને કઈ દૃષ્ટિથી જોવી છે. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरी नहीं उठेंगी. હવે શું કીધું, લક્ષ્મીબાઈ શું કીધું, કદાચ કે હું એને કંઈક સલાહ આપીશ તો એ કે શંકા કે વધારે થશે એવું તમને લાગતું નથી. મુદ્દત, भाई साहब ठीक कहती है, शंकाएँ अविश्वास पैदा करेंगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी जनक उठेंगे. હવે શું કીધું, એ કે એક સાચી વાત છે કે અશંકા કે બધાના મનમાં કે અવિશ્વાસ કે પેદા થશે જ અને એને કારણે કે નિરાશા પણ ફેલાશે. श्रीखंड लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. હવે શું કીધું, શ્રીખંડ અને લાડુ ખાવાવાળા જે કોઈ બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો જે આશીર્વાદ આપશે એનો અવાજ ખૂબ જ વધી જશે. સહસા કहीं दूर तोपों का स्वर उठता है. अचानक જ ક્યાંક એક બાજુથી તોપોનો અવાજ સંભળાય છે. लक्ष्मीबाई, और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह. લક્ષ્મીબાઈ છે એ જૂહીને શું કહે છે, જોઈ કે તાત્યા તને કે જડે કે મળે તો એ કે તરત જ તું એને મારી પાસે લાવ. खोज क्यों, હવે શું કહે છે, जूही बोले છે, खोज क्यों नहीं सकती, आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. હવે એણે શું કીધું, પાતાલ से खींच लाना એટલે એનો અર્થ શું થાય છે, મુહાવરેનો અર્થ છે, એનો અર્થ થાય છે किसी इच्छित वस्तु को कहीं से भी ढूंढ लाना. આપણે કોઈ વસ્તુની ઈચ્છા હોય છે તો એને ગમે ત્યાંથી ગોતી લાવવાની ઈચ્છા દર્શાવવામાં આવે છે બરાબર. એટલે એ એમ કે તમારી ઈચ્છા હોય તો કે હું ગમે ત્યાંથી એને ગોતીને લાવું. જાને को मूर्ति है कि रघुनाथ राय तेजी से प्रवेश करता. હવે પોતે જવા નીકળે છે અને રઘુનાથ રાય પ્રવેશે છે. રઘુનાથ રાય, મહારાણી આપને સુના. હવે રઘુનાથ રાયજી લક્ષ્મીબાઈ પાસે આવે છે અને એને કહે છે તમે સાંભળેલું. લક્ષ્મીબાઈ કહે છે ક્યાં રઘુનાથ રાય. રઘુનાથ હવે એને પૂછે છે શું રઘુનાથ. રઘુનાથ રાય બોલે છે महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. હવે એણે શું કીધું, મહારાણીને કહે છે કે જનરલ રોજ છે એની સેના છે એને મુરારની અંદર પેશવાની સેના જે હતી એને હરાવી દીધી છે.
जूही, काप कर, क्या पेशवा की सेना हार गई? जूही डरीने કહે છે શું પેશવાની સેના હારી ગઈ છે? લક્ષ્મીબાઈ, પેશવા की सेना हार गई यह अच्छा ही हुआ. લક્ષ્મીબાઈ શું કહે છે? પેશવાની સેના હારી ગઈ એ તો સારું જ થયું. અબ